જય શાહ સાથે ધંધાની વાત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધંધાની વાતનો આજનો સવારનો મેસેજ. જ્યારે જ્યારે કોઈ ઝાડ ભારે પવન અને વાવાઝોડાનો સામનો કરે છે, એ દરેક વખતે એની સામે ઝઝૂમવા માટે પોતાના મૂળિયા ઊંડા ઉતારે છે. એ પોતાની જાતને વધારે ને વધારે મજબૂત કરતું જાય છે. સતત શાંત વાતાવરણમાં ઉગેલા અને ઉછરેલા છોડવાઓને આવી હાડમારીઓનો સામનો નથી કરવો પડતો. એટલે એમના મૂળિયાને સ્થિરતા ધારણ કરવા ઊંડા નથી ઉતરવું પડતું, પરંતુ એ મોટા ઝાડ પણ નથી બની શકતા, કેમ કે સહેલાઈથી અનુકૂળતામાં જીવવું એ એમની નબળાઈ બની જાય છે. જે ઝાડ છે, ઘણા બધા આપણે જોતા હોઈએ છીએ કે જે અમુક વર્ષો સુધી, દાયકાઓ સુધી જે ઝાડો હંમેશા ઊભા રહેતા હોય છે, ખૂબ જ ઘટાટોપ બનતા હોય છે, મોટા બનતા હોય છે. કેવી રીતે મોટા બન્યા હોય છે? એમને પણ શરૂઆતથી જ ઘણા બધા અલગ અલગ પ્રકારના પવન, વાવાઝોડા અને ઘણા બધા તોફાનોનો સામનો કરેલો હોય છે. પરંતુ એ દરેક જ્યારે જ્યારે તોફાન આવતું હોય, એ તોફાન વખતે એ ઝાડ પોતાના મૂળિયાને વધારે ઊંડા ઉતારવાની હંમેશા કોશિશ કરે, જેથી કરીને તોફાનની સામે પોતે ટકી શકે અને તોફાન પોતાને ઉખેડીને ફેંકી ન દે. એટલા માટે હંમેશા પોતાના મૂળિયાને ઊંડા ઉતરવાની કોશિશ કરતું હોય. અને જેટલા તોફાન, જેટલા વાવાઝોડાઓ વધારે આવે, એ દરેક વખતે પોતાના મૂળિયાને વધારે ને વધારે ઊંડું ઉતારતું જાય. અને એના પછી ભવિષ્યમાં બીજા કોઈ પણ આ ટાઈપના તોફાનો આવે કે તકલીફો આવે ને, તો પછી એના મૂળિયા એટલા ઊંડા ઉતરી ગયા હોય કે પછી કોઈ નાનું મોટું તોફાન તો એને હલાવી જ ન શકે. આપણું પણ એવું જ છે. જો આપણને નાની મોટી તકલીફોનો સામનો કરવાની જ્યારે જ્યારે જરૂર પડતી હોય, એ વખતે આપણે એનાથી ગભરાઈ જવાને બદલે, એનાથી જે રીતે ઝાડ ઉખડીને પડી જતું હોય એને બદલે આપણે પણ એની સામે ટકી રહીએ, એની સામે ઝઝૂમવા માટે કાંઈ પણ કોશિશો કરતા રહીએ, તો એની આપણને એક આદત પડી જાય છે. અને પછી કોઈ પણ નાની મોટી સમસ્યાઓ આવે ને, તો એને આપણે બહુ બ્રેવલી, બહુ બહાદુરીથી એમનો સામનો કરી શકીએ છીએ. એની સામે જે રીતે અમુક એવા છોડ હોય છે, નાનકડા છોડ, કે કોઈ પણ નાનો પવન આવે ને તો એમાં ઉડીને જતા રહે, કારણ કે એમને કોઈ દિવસ એવી આદત નથી, કોઈ આવા તોફાનોનો સામનો કરવાનો એમને પરિચય નથી હોતો. અત્યાર સુધી એમને શાંત વાતાવરણમાં જ ઉગેલા હોય છે ને ત્યાં જ ઉછર્યા હોય છે. એને કારણે કોઈ પણ તકલીફની સામે, કોઈ પણ તોફાનની સામે ટકી નથી શકતા. માનવોમાં પણ જે લોકોને આ ટાઈપની તકલીફો કોઈ દિવસ જીવનમાં આવી નથી, એ નાની મોટી તકલીફથી પણ ખૂબ જ ગભરાઈ જાય છે અને એને કારણે એમનો સામનો નથી કરી શકતા. તો તકલીફો આવે ત્યારે એટલું સમજવાનું છે કે આ તકલીફ મને વધારે મજબૂત કરવા માટે આવી છે. મારે એટલી જ વસ્તુ કરવાની છે કે આ તકલીફથી ગભરાવાનું નથી, પરંતુ મારે મારા મૂળિયાને વધારે ઊંડા ઉતારવાના છે, કે જેથી કરીને એનો સામનો કરી શકું. અને એક વખત જો મારા મૂળિયા ઊંડા ઉતરી ગયા, તો ભવિષ્યમાં આવી બીજી બધી તકલીફો આવશે ત્યારે પણ હું એમનો સામનો કરી શકીશ. રાઈટ? સો ફેસ ડિફિકલ્ટીઝ બ્રેવલી, એમનો બહાદુરીથી સામનો કરો. હવે આપણે છેલ્લા 10 સેશનની અંદર વાત કરી કે નાના ધંધાઓએ પોતાના ધંધાનો વિકાસ કરવા માટે શું કરવું જોઈએ. એ વિશે 10 સેશનમાં વાત કરેલી હતી. હવે આજે ને આવતીકાલે એક બીજી વસ્તુ પર આપણે વાત કરવી છે. આપણા ધંધાનું છુપું શસ્ત્ર કયું છે? આપણી પાસે એક એવું વેપન હોય છે, સિક્રેટ વેપન હોય છે. એ વેપન વિશે આજે વાત કરવી છે કે ધંધાનું સિક્રેટ વેપન શું હોય છે, રાઈટ? છુપું શસ્ત્ર કયું હોય છે? એના પહેલા અમુક જે બિઝનેસ વર્લ્ડની અંદર છેલ્લા અમુક વર્ષોમાં જે મોટા ટ્રાન્ઝેક્શન થયા છે, એના વિશે એક બે વાત કરીએ. જૂન 2017માં એમેઝોન કંપનીએ અમેરિકાની હોલ ફૂડ્સ નામની એક ગ્રોસરી સ્ટોરની ચેન આખીને આખી ખરીદી લીધી. એના લગભગ એ વખતે 431 જેટલા સ્ટોર હતા અને ગ્રોસરીની અપ માર્કેટ, એટલે થોડીક હાઈ લેવલની ગ્રોસરી શોપની ચેન છે, ઘણા બધા સ્ટોર છે. એમેઝોને એ હોલ ફૂડ્સના 431 સ્ટોર ખરીદવા માટે $13.7 બિલિયન આપ્યા. એટલે કે લગભગ અત્યારના રેટ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો લગભગ 1 લાખ કરોડ રૂપિયા આપ્યા 431 દુકાનો ખરીદવા માટે. પછી એનાથી લગભગ એકાદ વર્ષ બાદ, એટલે કે મે 2018માં વોલમાર્ટ, જે આ ટાઈપના જે સ્ટોર્સની એક રિટેલ સ્ટોર્સની એક સૌથી મોટી દુનિયાની ચેન છે, રાઈટ? એ વોલમાર્ટ કંપનીએ ભારતની ફ્લિપકાર્ટના 77% શેર ખરીદવા માટે, મેજોરિટી સ્ટેક ખરીદવા માટે $16 બિલિયન આપ્યા. અને એટલે કે લગભગ 1,20,000 કરોડ રૂપિયા આજના રેટથી આપણે ગણતરી કરીએ તો. એ વખતે ફ્લિપકાર્ટનું ટોટલ જે વેલ્યુએશન થયું એ લગભગ $21 બિલિયન, એટલે કે $1.5 લાખ જેટલું એમની વેલ્યુએશન ફ્લિપકાર્ટની હતી. અને એમાંથી 77% ખરીદવા માટે વોલમાર્ટે $1.25 લાખ કરોડ રૂપિયા જેટલા આપ્યા. હવે આટલા મોટા ટ્રાન્ઝેક્શન્સ, આટલી બધી વસ્તુઓ એમેઝોનને હોલ ફૂડ્સમાં શું દેખાયું અને વોલમાર્ટને ફ્લિપકાર્ટમાં શું દેખાયું કે આટલા બધા રૂપિયા આપી દીધા,
તો સૌથી મોટું જે કારણ હતું બંને કંપનીઓએ એમેઝોનનું હોલ ફૂડ્સ ખરીદવું અને વોલમાર્ટનું ફ્લિપકાર્ટ ખરીદવું, એ બંનેમાં કોમન વસ્તુ જે હતી કે હોલ ફૂડ્સ પાસે અને ફ્લિપકાર્ટ પાસે ખૂબ જ ડેટા હતો, ખૂબ જ ડેટા કયા પ્રકારનો ડેટા? તો કે કસ્ટમરો વિશેનો ડેટા, લોકોની શોપિંગ હેબિટ્સ એ લોકોને ખબર હતી, કોણ શું ખરીદે છે, કયા ઉંમરના શોપિંગ વાળા બધા કસ્ટમરોની ઉંમર શું હોય છે, સ્ત્રીઓ કેટલી છે, પુરુષો કેટલા હોય છે, ક્યાં રહે છે એ લોકો, અને એક જ માણસ ઓનલાઈન ખરીદી કરે છે તો શું ખરીદી કરે છે, ઓફલાઈનની કઈ વસ્તુઓની ખરીદી કરે છે, પેમેન્ટ કેવી રીતે કરે છે, આ બધી વસ્તુઓ એ કંપનીઓને ખ્યાલ હતો, એનો ડેટા એમની પાસે હતો અને એટલા માટે એ એટ્રેક્ટિવ થઈ ગઈ જે બાયર કંપની હતી એના માટે. પ્રોડક્ટ વિશેનો ડેટા, તો કઈ પ્રોડક્ટ વેચાય છે, કઈ વસ્તુઓ સાથે વેચાય છે, એટલે આ લીધું તો જે રીતે બ્રેડની સાથે બટર વેચાતું હોય એવી રીતે કઈ પ્રોડક્ટની સાથે કઈ વસ્તુ વેચાય છે, કઈ વસ્તુ ઓનલાઈન વધારે વેચાય છે, કઈ વસ્તુ ઓફલાઈન વધારે વેચાય છે, એટલે કે બ્રિક એન્ડ મોર્ટર એટલે કે દુકાનોમાં કેટલી વસ્તુઓ વેચાય છે, દરેક પ્રોડક્ટને માટે કસ્ટમરના રિવ્યુ શું હોય છે, આ બધો ડેટા અવેલેબલ હતો. પછી સપ્લાયરો વિશે ડેટા, સો હોલ ફૂડ્સના કે ફ્લિપકાર્ટના જે અલગ અલગ સપ્લાયરો હતા, તો કયા સપ્લાયરની કઈ પ્રોડક્ટ વધારે વેચાય છે, કયા સપ્લાયરની શું સ્ટ્રેન્થ છે, એની શું કેપેસિટી છે, એ કેટલી વસ્તુઓ ક્યાં સપ્લાય કરી શકે છે, કઈ વસ્તુઓ સારી રીતે સપ્લાય કરી શકે છે, એ લોકોનો ફિલ રેટ શું હોય છે. સો આ બધો ડેટા દરેક કંપનીઓ પાસે હતો અને એના માટે એમેઝોનને માટે ઇમ્પોર્ટન્ટ હતું કે કસ્ટમર વિશે, પ્રોડક્ટ વિશે, સપ્લાયર વિશે, હોલ ફૂડ્સ પાસે જે ઇન્ફોર્મેશન હતી પ્લસ પોતાની પાસે જે ઇન્ફોર્મેશન હતી, એ બંનેનું કોમ્બિનેશન કરીને એને એવો ખ્યાલ આવી ગયો કે આ બંને વસ્તુઓ જો બંને ડેટા મને મળી જાય તો આમાંથી હું ઘણું બધું સારી રીતે કસ્ટમરને સર્વિસ આપી શકીશ અને આ માર્કેટને ડોમિનેટ કરી શકીશ. એ જ રીતે અમેરિકામાં જે રીતે વોલમાર્ટના સ્ટોર્સ, બધા ફિઝિકલ સ્ટોર્સની ખૂબ મોટી ચેન છે અને એ બહુ મોટી કંપની છે, સૌથી મોટી કંપની કહી શકાય દુનિયાની, એમની પાસે ફિઝિકલ સ્ટોરમાં આવતા કસ્ટમરનો ડેટા હતો પરંતુ ઓનલાઈન કસ્ટમર્સનો ડેટા નહોતો ને એમને ભારતમાં આવવું હતું, તો ભારતના કસ્ટમર્સનો આટલી બધી એક ઇન્ફોર્મેશન જો એ લોકોને એક ઝટકે મળી જતી હતી અને એક એસ્ટાબ્લિશ બિઝનેસ એમને મળતો હતો, તો સૌથી વધારે આકર્ષણ બંને કંપનીઓને હતું, એમેઝોન અને વોલમાર્ટને, જે કંપની એ લોકો ખરીદતા હતા એમની પાસે ડેટા ખૂબ હતો અને એના માટે આટલી બધી વેલ્યુ એમણે આપી, આટલા બધા રૂપિયા એમને આપ્યા, કારણ કે એમના માટે ડેટા બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો આજના સમયમાં કોઈ પણ ધંધાનું છુપું શસ્ત્ર કયું છે? ડેટા, ઇન્ફોર્મેશન, માહિતી. આ સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ એક એસેટ હોય છે દરેક કંપનીની અંદર, એક મોટું શસ્ત્ર હોય છે. નાના મોટા કોઈ પણ ધંધાની સફળતા માટે આ શસ્ત્ર ખૂબ જ અસરકારક છે. જો આપણે માનતા હોઈએ કે ડેટા તો ખાલી મોટી કંપનીઓ માટે જ હોય, નો, નાના ધંધાઓ પણ જો ડેટાનો યોગ્ય રીતે ઉપયોગ કરે ને તો મોટા ધંધાઓ કરતાં સારી રીતે એનો ફાયદો લઈ શકે છે પોતાના ગ્રોથ માટે. ડેટાને કારણે નાના ધંધાઓ બહુ ઝડપથી નિર્ણય લઈ શકે છે અને ઝડપથી એ નિર્ણયના આધાર પર એક્શન પણ એમના માટે લેવું બહુ આસાન હોય છે, કારણ કે એજિલિટી હોય ને, કે ઝડપથી એક્શન લેવાની એક ચપળતા એમની પાસે હોય. સો નાના ધંધાઓએ પણ બહુ સારી રીતે ડેટાનો ઉપયોગ કરવો જોઈએ અને જો કરી શકે તો એ ડેટા એમના માટે એક શસ્ત્રરૂપ કામ આવી શકે છે. હવે નાના મોટા કોઈ પણ ધંધાને ડેટા ક્યાંથી મળે? સો આપણા સેલ્સનો ડેટા, એટલે કે કસ્ટમરો વિશેની ઇન્ફોર્મેશન, આપણી પ્રોડક્ટ વિશેની ઇન્ફોર્મેશન, સેલ્સ કેટલું થઈ રહ્યું છે, સેલ્સનો દરેક સ્ટાફ કેટલું વેચી રહ્યો છે એનો ડેટા આપણી પાસે હોય. એકાઉન્ટિંગનો ડેટા, કેટલી ઇન્કમ થઈ, કેટલો ખર્ચ થયો, કેટલો પ્રોફિટ થયો, એ આપણી પાસે હોય. કેટલા રૂપિયા લેવાના છે, કેટલા રૂપિયા આપવાના છે, અલગ અલગ કસ્ટમરોની પેમેન્ટની શું પેટર્ન છે, એમની શું હેબિટ છે, એના વિશે આપણને ખબર પડે. માર્કેટિંગનો ડેટા આવે કે અલગ અલગ પ્રવૃત્તિઓ જે પ્રચારની આપણે વસ્તુઓ કરતા હોઈએ તો એમાંથી આપણને કેટલી ઇન્ક્વાયરીઝ આવે છે, કેટલો રિસ્પોન્સ મળે છે, એનો ડેટા આપણી પાસે હોઈ શકે. અલગ અલગ ઇન્ક્વાયરીઓ જે આપણી પાસે આવતી હોય, દિવસમાં કેટલીઓ ઇન્ક્વાયરી આવે છે, મહિનામાં કેટલી આવે છે, ક્યાંથી આવે છે, કયા સોર્સમાંથી આવે છે, કેવી રીતે આવે છે, એટલે કે ફોનથી આવે છે, ડાયરેક્ટલી કસ્ટમર વ્યક્તિગત આપણી પાસે આવે છે, ઈમેલ આવે છે, વોટ્સએપ કરે છે, શું કરે છે, કેવી રીતે આપણી ઇન્ક્વાયરીઓ આવે છે. જે ઇન્ક્વાયરીઓ આવે છે એમાંથી કેટલી ઇન્ક્વાયરી સફળ થાય છે, કેટલી ફેલ થાય છે, એટલે કે સપોઝ કે 100 ઇન્ક્વાયરી આવી તો એમાંથી સફળતાની એવરેજ શું છે કે આટલી ઇન્ક્વાયરી ખરેખર સેલ્સમાં કન્વર્ટ થાય છે, બાકીની બધી ફેલ થઈ જાય છે. પછી એક ઇન્ક્વાયરી આવ્યા પછી એને એક્ઝેક્ટલી સેલ્સમાં કન્વર્ટ કરવા માટે ટાઈમ કેટલો લાગે છે, એટલે કે આપણે રિટેલ ધંધા હોઈએ તો ઇન્ક્વાયરી આવી, કસ્ટમર આવ્યો અને કદાચ લઈ ગયો અથવા તો ન લઈ ગયો, અને જો આપણે B2B કે એ ટાઈપનું બિઝનેસ કરતા હોઈએ કે આજે ઇન્ક્વાયરી આવી તો એનું સેલ આજે ને આજે નથી થવાનું, 1-2 દિવસ, 1-2 અઠવાડિયા, 1-2 મહિનાઓ પણ ઘણી વખત લાગે. તો એક ઇન્ક્વાયરીને કન્વર્ટ થવામાં, સેલ્સમાં કન્વર્ટ થવામાં કેટલા દિવસ લાગે છે એનો ડેટા આપણી પાસે હોઈ શકે. પછી ડિલિવરીનો ડેટા,
કે કઈ વસ્તુની ડિલિવરી કરતા આપણે શું ધ્યાન રાખવાનું હોય છે, એના પેકિંગનો કેટલો ખર્ચો થાય છે, એનો કુરિયરનો, ટ્રાન્સપોર્ટેશનનો, ડિલિવરીનો કેટલો ખર્ચ થાય છે, એ ડેટા આપણી પાસે હોઈ શકે. આપણા અલગ અલગ એમ્પ્લોઈઝ વિશેનો ડેટા, એમની એજથી માંડીને એમનું એજ્યુકેશન, એમનું પરફોર્મન્સ, કેટલું કામ કરે છે, કેટલા દિવસ હાજરી આપે છે, કેટલા દિવસ ગેરહાજરી છે, એ બધો ડેટા આપણી પાસે હોય. આપણી પાસે સ્ટોકનો ડેટા હોય, જે અલગ અલગ વસ્તુઓ આપણી પાસે પડેલી હોય, એમાં કઈ વસ્તુ કેટલા દિવસનો સ્ટોક છે. અમુક વસ્તુઓનો અઠવાડિયાનો સ્ટોક હોઈ શકે, મહિનાનો સ્ટોક હોઈ શકે, કે ન ચાલતી હોય તો 6 મહિનાનો સ્ટોક આપણી પાસે જમા હોય થઈ ગયો હોય, એવું પણ બની શકે. તો આ ડેટા આપણી પાસે હોઈ શકે. આપણા કસ્ટમર સપોર્ટનો ડેટા, જે કસ્ટમર્સ આપણને કોઈ પણ સર્વિસ માટે કોન્ટેક્ટ કરતા હોય, તો એ વિશે ઘણી બધી ઇન્ફોર્મેશન આપણી પાસે અવેલેબલ હોય, તો એ ડેટા પણ આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ શકે છે. કસ્ટમરની સાથે આપણું જે કોમ્યુનિકેશન થતું હોય, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન, એટલે કે ઈમેલ કરતા હોઈએ, વોટ્સએપ મેસેજીસ, SMS કરતા હોઈએ, તો એ ડેટા આપણી પાસે ક્યાંક ને ક્યાંક અવેલેબલ હોઈ શકે. આપણા કસ્ટમરો કે આપણે ડિજિટલી જે કંઈ પેમેન્ટ કરતા હોઈએ, તો એ પેમેન્ટ ઇન્ફોર્મેશનમાંથી પણ કેટલી બધી વસ્તુઓનું ઇન્ફોર્મેશન આપણને મળી શકે છે, એ ડેટા પણ આપણી પાસે હોઈ શકે. આપણી વેબસાઇટ પરથી ઘણો બધો ડેટા આપણને મળી શકે, કે આપણી વેબસાઇટ પર કોણ આવે છે, ક્યાંથી આવે છે, કઈ કન્ટ્રીમાંથી, કયા એજનો છે, બરાબર, કઈ સિટીમાંથી, વગેરે વગેરે. એ આપણા વેબસાઇટના કયા પેજીસ જુએ છે, કેટલો સમય ત્યાં સ્પેન્ડ કરે છે, કેટલી વારમાં જતો રહે છે ત્યાંથી. આપણા અલગ અલગ સોશિયલ મીડિયા પર જે કંઈ એસેટ્સ હોય, આપણે ધારો કે ફેસબુક પર હોઈએ, ઇન્સ્ટાગ્રામ પર હોઈએ, તો દરેક જગ્યાએ લિંક્ડઇન પર કસ્ટમરો જો વિઝિટ કરતા હોય, તો કંઈ ઇન્ટરેક્શન કરતા હોય, તો એ ડેટા આપણી પાસે હોય. એટલે અસંખ્ય રીતે આપણા ધંધામાં ડેટા એકત્રિત કરી શકાય છે. આજના સમયમાં કેટલા બધા સોર્સિસ છે. આપણે જાગૃત રહીએ તો એક નાનો ધંધો પણ ઘણો બધો ડેટા પોતાના વિશે, પોતાના માણસો વિશે, પ્રોડક્ટ વિશે, કસ્ટમર વિશે એકત્રિત કરી શકે અને એને સારી રીતે ઉપયોગમાં લાવી શકે. હવે ડેટાથી ધંધાના ઘણા બધા નિર્ણયો ખૂબ જ સારી રીતે લઈ શકાતા હોય છે. જુઓ, જનરલી આપણે કોઈ ધંધાના નિર્ણયો લેતા હોઈએ તો કયા આધારે લઈએ? સો માર્કેટમાં જે ડિમાન્ડ હોય, જે સપ્લાય હોય, અત્યારે કન્ડિશન હોય, એના બેસિસ પર આપણે લઈએ, અથવા તો અત્યારની જે પરિસ્થિતિ હોય, ઇકોનોમિક કન્ડિશન હોય, એને આપણે ધ્યાનમાં રાખીએ. કોમ્પિટિશનનું પ્રમાણ કેટલું છે, શું બીજા બધા કોમ્પિટિટર શું કરી રહ્યા છે, આપણું જજમેન્ટ શું છે, આ બધી વસ્તુઓ હંમેશા આપણે કોઈ પણ ડિસિઝન લેતી વખતે ધ્યાનમાં રાખતા હોઈએ છીએ, બરાબર. પરંતુ એના ઉપરાંત આ બધી જ વસ્તુઓની સાથે સાથે જો આપણી પાસે જે ઇન્ફોર્મેશન છે, જે ડેટા છે, એને પણ જો આપણે ડિસિઝન લેવાના માટે ઉપયોગમાં લાવીએ ને, ઘણી વખત ખૂબ જ સારી રીતે ડિસિઝન લઈ શકાય છે. અને એવા ડિસિઝનો ખૂબ જ સચોટ અને નફાકારક થઈ શકે છે, કારણ કે એની અંદર ઘણી બધી એક્યુરેસી હોય, કારણ કે ઇન્ફોર્મ્ડ ડિસિઝન હોય. સો આવું વેલ ઇન્ફોર્મ ડિસિઝન મેકિંગ કરવા માટે પણ ડેટાનો ખૂબ જ ઉપયોગ થઈ શકે છે. સો કયા પ્રકારના નિર્ણયો આપણે ડેટાના આધારે લઈ શકીએ છીએ? સો કઈ પ્રોડક્ટ બનાવવી, કે કઈ ટાઈપની સર્વિસ આપવી, એની પ્રાઇસ શું રાખવી, એ આપણને ડેટા પરથી ખબર પડી શકે. એનો માર્કેટિંગ પ્રચાર કેવી રીતે કરવો, નવા કસ્ટમરો આપણે કેવી રીતે લાવવા, જૂના કસ્ટમરોને આપણે કેવી રીતે સાચવી શકીએ, કસ્ટમરોને આપણે સારી સર્વિસ કેવી રીતે આપી શકીએ, કસ્ટમરો સાથે વધારે સારી રીતે સંબંધો કેવી રીતે બંધાય, એના માટેનું ઇન્ફોર્મેશન આપણને આપણા ડેટા પાસેથી મળી શકે, એના નિર્ણયો આપણે લઈ શકીએ. કયા કસ્ટમરોને ઉધારી આપવી જોઈએ, કયા કસ્ટમરને ઉધાર નહીં આપવું જોઈએ, એ આપણને આપણો ડેટા કહી શકે, એ નિર્ણય આપણે લઈ શકીએ. આપણા સેલ્સનું ટાર્ગેટ સેટ કરવું હોય, થોડુંક એસ્ટિમેટ કરવું હોય, અંદાજ બાંધવું હોય, તો એનો ડેટા આપણને મળી શકે અને એના બેસિસ પરથી અમે નિર્ણય લઈ શકીએ. આપણે કઈ માર્કેટિંગની પ્રવૃત્તિઓ આપણને વધારે સારું રિટર્ન આપે છે, એ ડિસિઝન પણ આપણે આપણા ડેટાના આધારે લઈ શકીએ છીએ. ઘણા બધા ધંધાના એવા પ્રોબ્લેમ્સ હોય જેનું સોલ્યુશન આપણને ડેટા પાસેથી મળી શકે છે. જુઓ, કસ્ટમરની ફરિયાદો, એક ટાઈપની ફરિયાદો આવતી હોય, તો એ કેમ આવે છે એનું સોલ્યુશન આપણને ડેટા આપી શકે. કોઈ એક આપણી પ્રોડક્ટ હોય, એની અંદર વધારે ક્વોલિટીની કમ્પ્લેન આવતી હોય, તો એ કેમ થાય છે, કેમ એ તકલીફો થાય છે, એ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણને કદાચ આપણો ડેટા આપી શકે. માર્કેટિંગની કઈ પ્રવૃત્તિ સુધારવાથી વધારે સારું પરિણામ આવી શકે, એનું આપણને ડિસિઝન, એ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણને ડેટા પાસેથી મળી શકે. જો આપણે આપણું માર્જિન વધારવું હોય, આપણી આઉટસ્ટેન્ડિંગ એટલે કે ઉધારી પર કંટ્રોલ કરવું હોય, આપણે આપણા કેશ ફ્લોને પ્રોપર મેનેજ કરવું હોય, તો એ બધી જ વસ્તુઓ, એ બધા જ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન પણ આપણને આપણા ડેટા પાસેથી મળી શકે છે. જો આપણે આપણી કંપનીનો જે ડેટા હોય એનું પ્રોપર એનાલિસિસ કરીએ ને, તો આપણને ખબર પડે એક્ઝેક્ટલી ધંધામાં ક્યાં પ્રોબ્લેમ છે, ક્યાં તકલીફ છે, કઈ પ્રોસેસમાં કામ કરવાની આપણી જે પદ્ધતિ છે, એ પ્રોસેસમાં ક્યાં સુધારો કરવાની જરૂર છે, કયા ડિપાર્ટમેન્ટ પર વધારે ધ્યાન આપવાની જરૂર છે, ક્યાં પ્રોબ્લેમ્સ વધારે છે, કઈ ટાઈપના મેનપાવર્સના પ્રોબ્લેમ્સ વધારે છે, કયા લોકો પ્રોપરલી કામ કરી રહ્યા છે, કયા લોકો પ્રોપરલી કામ નથી કરી રહ્યા, એ બધી વસ્તુઓ આપણને ડેટા આપણો કહી શકે છે. ટૂંકમાં ધંધાના
ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. એટલે કે જે કાર્ય પદ્ધતિ સુધારવાની હોય, જે વર્કિંગ પ્રોસેસ આપણે સુધારવાની હોય, એ આપણે ડેટાના આધારે કરી શકીએ. કોઈ એક જગ્યાએ ખોટો ખર્ચ થતો હોય, વેસ્ટેજ થતું હોય, તો એ જાણીને આપણે એને અટકાવી શકીએ છીએ ડેટાના માધ્યમે. કસ્ટમરોની ફરિયાદો આપણે અટકાવી શકીએ જો આપણી પાસે યોગ્ય ઇન્ફોર્મેશન આવતી હોય તો, અને એમને વધારે આપણે સારી રીતે સર્વિસ આપી શકીએ, એમનો સંતોષ વધારી શકીએ. સો આ બધા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન આપણને ડેટા પાસેથી મળી શકે છે. આપણી કંપનીના અલગ અલગ જે લોકો હોય એમનું પરફોર્મન્સ જો આપણે ટ્રેક કરવું હોય ને, તો એ પણ આપણે ડેટાના આધારે કરી શકીએ છીએ. જો ક્રિકેટ કે બીજી કોઈ પણ સ્પોર્ટ્સની તમે જો ફોલો કરતા હો, તો દરેક ટીમો વિશે કેટલો બધો ડેટા ભેગો થતો હોય છે. દરેક પ્લેયર વિશેનો ડેટા, દરેક ટીમ વિશે, દરેક મેચ વિશે, દરેક લોકેશન વિશે. બંને ટીમો જે અત્યારે રમવાની હોય તો એમની અત્યાર સુધીની અગાઉની મેચો, એમના રેકોર્ડ્સ, દરેક વસ્તુ વિશે કેટલો બધો ડેટા ભેગો થતો હોય છે. એના પરથી નક્કી થાય છે કે કયો પ્લેયર સારો છે, કોનું પરફોર્મન્સ સારું છે, કોણ અત્યારે ફોર્મમાં છે. એ બધું જ ડેટાને આધારે એનાલિસિસ થતું હોય છે. એટલે ખૂબ જ ધ્યાન આપવામાં આવે છે દરેક વસ્તુનું આ પ્રકારની કોમ્પિટિશનની અંદર પણ. કંપનીઓમાં પણ, બિઝનેસીસમાં પણ આપણે જો પરફોર્મન્સ ટ્રેક કરવું હોય કે કઈ ટીમનું પરફોર્મન્સ સારું છે, કયા સેલ્સ પર્સનનું પરફોર્મન્સ વધારે છે, ઓછું છે, કઈ બ્રાન્ચ કેટલું કામ કરી રહી છે, કેટલું સેલ્સ લાવી રહી છે, જે સેલ્સ પર્સનનું સેલ્સ વધારે છે એ કયા પ્રકારના કસ્ટમરો પાસેથી સેલ્સ લાવે છે, અને એની સેલ્સની એવરેજ શું હોય છે, એને કેટલા દિવસમાં કન્વર્ટ કરવાના, કેટલા દિવસમાં કન્વર્ટ કરી શકે છે. જે સેલ્સ પર્સનનું સેલ્સ નથી આવતું એ કયા પ્રકારના કસ્ટમરો પાસેથી જાય છે, એની એવરેજ શું હોય છે, આપણી કંપનીમાં કયા ડિપાર્ટમેન્ટની શું પરફોર્મન્સ કેવું છે, માર્કેટિંગની અલગ અલગ એક્ટિવિટીનું પરફોર્મન્સ કેવું છે, એ ઇન્ફોર્મેશન આપણને મળી શકે. કંપનીના દરેક માણસે દર મહિને કેટલું કામ કર્યું એ પરફોર્મન્સ આપણને આપણો ડેટા આપી શકે. કસ્ટમર સપોર્ટમાં જે અલગ અલગ સ્ટાફ મેમ્બરો કામ કરતા હોય તો દરેકનું પરફોર્મન્સ કેટલું છે, કેવું છે. એક જ રોલમાં જો 10 માણસો કામ કરતા હોય તો દરેકનું આપણે રિલેટિવ પરફોર્મન્સ જોવું હોય કે એકબીજાની સરખામણીમાં એમનું પરફોર્મન્સ કેવું છે, તો એ ઇન્ફોર્મેશન પણ આપણને આપણો ડેટા આપી શકે છે. તો આપણે ઘણી વખત આપણી કંપનીની અંદર આ ડેટા હોય છે ને આપણને ખબર જ નથી હોતી, અને ડેટાને જ્યારે જોઈએ ને તો આપણને ઘણી બધી સરપ્રાઈઝ મળી શકે. રાઈટ, કસ્ટમરો વિશે, પ્રોડક્ટ વિશે, આપણી કંપની વિશે ઘણી બધી ઇન્ફોર્મેશન આપણને મળી શકે કે કયો કસ્ટમર કેવો છે, એ શું ખરીદે છે, કઈ વસ્તુઓ સાથે ખરીદે છે, ધીસ પ્લસ ધીસ, એવી રીતે કઈ પ્રોડક્ટ વેચાય છે, કઈ પ્રોડક્ટનું વેચાણ ફાસ્ટ છે, કોનું સ્લો છે. એટલે આપણી જ કંપની વિશે આપણને ઘણી બધી નવી વસ્તુઓ આપણને ધ્યાનમાં આવી શકે છે. અમુક પ્રોડક્ટ કે કસ્ટમર જ્યારે ડેટા જોવાની શરૂઆત કરો ને તો તમને એવું સરપ્રાઈઝ ખબર પડે. અમુક પ્રોડક્ટ કે કસ્ટમર વિશે તો આપણી માન્યતાઓ હોય કે ભાઈ આ પ્રોડક્ટ સારી છે, કે આ કસ્ટમર સારો છે, પણ જ્યારે ડેટા જોઈએ ને ત્યારે આપણને ખબર પડે કે નહીં, આ કસ્ટમર એક્ઝેક્ટલી એટલું બધું સારું નથી, અથવા તો આ પ્રોડક્ટનું એકચ્યુઅલી સેલ આટલું બધું સારું નથી, એની કમ્પેરિઝનમાં તો બીજી પ્રોડક્ટ વધારે વેચાઈ રહી છે. કોઈ એક સેલ્સ પર્સન વધારે ઓર્ડર લાવતો હોય એટલે એની આપણને બિલિંગ વધારે દેખાતું હોય કે ઘણા બધા બિલ બનતા હોય, પરંતુ જો એવરેજ સેલ્સ જોઈએ તો ખબર પડે કે નહીં, સેલ્સની અમાઉન્ટ બહુ ઓછી આવી રહી છે. તો આ આપણને ડેટા કહી શકે. રાઈટ, કારણ કે આપણને એવું લાગતું હોય કે નહીં, નાના તો રોજ ઓર્ડર આવે છે, રોજ ઓર્ડર આવે છે, પરંતુ એક્ઝેક્ટલી સાઇઝ કેટલી હોય છે ઓર્ડરની. પછી કોઈ એક કસ્ટમરની ઉધારી ધીરે ધીરે વધી રહી હોય કે અમુક દિવસ સુધી 30 દિવસની ઉધારી હતી, હવે દરેક બિલો લગભગ હવે 45 દિવસની ઉધારી ઓટોમેટિકલી થઈ ગઈ છે. તો તમને આ ટ્રેન્ડ ખબર પડે. સેલ્સ જો કોઈ એક પ્રોડક્ટનું કે કોઈ એક બ્રાન્ચનું કે કોઈ એક કસ્ટમરનું ઘટી રહ્યું હોય તો એ વિશે પણ આપણને ટાઈમલી ઇન્ફોર્મેશન મળી શકે. એટલે કે જો આપણે ડેટાને ઓબ્ઝર્વ કરીએ તો ઘણી બધી વસ્તુઓ આપણને ઇન્ફોર્મેશન મળી શકે છે, અને એના બેસિસ પર આપણે નિર્ણયો લઈ શકીએ છીએ, આપણું પરફોર્મન્સ ટ્રેક કરી શકીએ છીએ, અને ઘણા બધા પ્રોબ્લેમ્સને સોલ્વ કરી શકીએ છીએ. રાઈટ, ધંધાના કોઈ પણ ડિસિઝનમાં ધંધાને ચલાવવા માટે ડેટાનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે. જે સફળ કંપનીઓ છે ને તેઓ હંમેશા ડેટાનો એક શસ્ત્ર તરીકે ઉપયોગ કરે છે, અને એને કારણે પોતાના હરીફોની સરખામણીમાં એ કંપનીઓ ખૂબ જ આગળ નીકળી જાય છે. આજના સમયમાં જુઓ, આપણે ડેટાનો ઉપયોગ કર્યા વગર ધંધાને ચલાવવાની કોશિશ કરીએ ને, એટલે આપણા ફોન પર એક ગૂગલ મેપ છે કે આઈફોનનું મેપ હોય છે, જ્યારે એપલનું મેપ હોય છે, એ મેપને જોયા વગર ડ્રાઇવિંગ કરીએ ને એના જેવી હાલત હોય છે. જુઓ, હવે આજથી 10 વર્ષ પહેલા આપણા ફોન પર આવા કોઈ મેપ વગેરે હતા નહીં, એટલે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એ મેપને જોવાની કોઈ જરૂર નહોતી, કારણ કે મેપ અવેલેબલ જ નહોતું. પરંતુ આજના સમયમાં જો આપણા ફોન પર એ મેપ હોય અને છતાં પણ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોઈએ, કોઈ નવી જગ્યાએ જતા હોઈએ, તો એ નવી જગ્યાએ પહોંચવા માટે આપણે મેપને ફોલો જ ન કરીએ તો એમાં ભૂલ આપણી છે, કારણ કે આપણી પાસે એક સાધન અવેલેબલ છે, એ ડેટા અવેલેબલ છે. અને જો એને જોઈએ તો ઘણી વખત શું થાય કે આપણે એક જગ્યાએથી કોઈ જગ્યા ગોતતા હોઈએ અને
મેપને જોઈએ તો ખબર પડે કે અહીંયા આ ગલીમાં હું ઊભો છું, બરાબર એની બાજુની ગલીમાં એ જગ્યા છે, કારણ કે મેં મેપમાં જોયું એટલે તરત મને ખબર પડી ગઈ. પરંતુ જો મેપમાં જોવું જ નહીં અને મારી પાસે ફોનમાં અવેલેબલ હોવા છતાં, ઇન્ફોર્મેશન હોવા છતાં હું હંમેશા આજુબાજુ ફાંફા માર્યા કરું, લોકોને પૂછ્યા કરું અથવા તો રાઉન્ડ ફર્યા કરું, તો હું 1 કલાક સુધી જગ્યાએ ન પહોંચું એવું બની શકે. કહેવાનો મતલબ કે મારી પાસે મેપ હતો છતાં પણ મેં જોયું નહીં, તો એમાં મારી ભૂલ છે. એ જ રીતે મારી કંપનીનો ડેટા મારી કંપનીમાં અવેલેબલ છે, પરંતુ હું કોઈ દિવસ એને જોતો નથી, એટલે કે મેપમાં ઇન્ફોર્મેશન હોવા છતાં મને દિશા નથી મળતી. એમાં જે રીતે મારી ભૂલ થાય છે, એ રીતે ડેટાને જોયા વગર જો હું મારી કંપની ચલાવતો હોઉં તો એમાં મારી ભૂલ થાય છે. અને એટલા માટે આપણે આ ડેટાનો, આપણી કંપનીમાં જે કોઈ પણ ડેટા હોય એને ખૂબ જ શાંતિથી બહુ એના ઉપર એનાલિસિસ કરવાની જરૂર છે. એટલે કંપનીમાં જ્યાં જેટલી જગ્યાએ ડેટા મળે ને એનો એ ડેટા ભેગો કરવાની ખૂબ જરૂર હોય છે. એની પાછળ થોડુંક ટાઈમ સ્પેન્ડ કરો, થોડીક એનર્જી સ્પેન્ડ કરો. કસ્ટમરો અને ટ્રાન્ઝેક્શન્સનો, માણસોનો ડેટા હંમેશા ફ્રેશ રહે એ જુઓ. એના એનાલિસિસ કરવાની એક આદત કંપનીની અંદર વિકસે ને, એ ખાસ એના પર ધ્યાન આપો. અને તમારી કંપનીના જે કંઈ નિર્ણયો લેવાય એ ડેટાને જોયા વગર ન લેવાય એવી એક આદત વિકસાવો. કંઈક ડેટાને આપણે ઇગ્નોર ન કરીએ કોઈ પણ ડિસિઝનમાં, એ વસ્તુનું ધ્યાન રાખો. અને તમારી કંપનીના ડેટા વિશે તમારો એક આત્મીય સંબંધ બંધાય ને, એ ખાસ જરૂરી હોય છે. આ વસ્તુ શું છે, આ હું હંમેશા કહેતો હોઉં છું કે તમારા ડેટા સાથે એક ઇન્ટિમેટ રિલેશનશિપ હોવી જોઈએ. ઇન્ટિમેટ રિલેશનશિપ એટલે શું કે તમારો અલગ અલગ પ્રકારનો જે ડેટા હોય ને, સપોઝ કે તમારો એક સેલ્સ રિપોર્ટ હોય, તમારું આઉટસ્ટેન્ડિંગનું રિપોર્ટ હોય, તમારા અલગ અલગ પ્રોડક્ટનું સેલ્સ એનાલિસિસ હોય, કે તમારી બેલેન્સ શીટ હોય, તમારું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ હોય. આવું જે પિરિયોડિકલી અમુક જે રેગ્યુલર ડેટા તમે જો જોતા હો, જે બનાવતા હો રિપોર્ટ્સ, તો એ તમે વારંવાર તમે જો જોતા હો ને, એટલે કે તમને એનું ફોર્મેટ અને બધી જ વસ્તુઓ એકદમ ક્લિયર હોય કે ભાઈ આ ટાઈપનું એનું રિપોર્ટ આવે છે અને આટલી કોલમ હોય છે, અહીંયા આ લખેલું હોય છે, અહીંયા લખેલું હોય છે વગેરે. હવે તમે વારંવાર જોયું એટલે તમે આંખો બંધ કરો તો પણ તમારી આંખો પાછળ તમને રિપોર્ટ બહુ ક્લિયરલી દેખાવા માંડે. આ ટાઈપની હેબિટ જ્યારે પડે ને, મતલબ કે આપણા ડેટાને આપણું એટલું રેગ્યુલરલી જોતા હોઈએ કે આપણને એક બહુ આરામથી એ ડેટાની એક વિઝ્યુલાઇઝેશન આપણે કરી શકીએ કે યસ, એક્ઝેક્ટલી આ ટાઈપનો ઇન્ફોર્મેશન, આ ટાઈપનો ડેટા મારી પાસે અવેલેબલ છે અને હું આ માણસ પાસેથી માંગીશ એટલે તરત મને આ શીટ મળી જશે, આ રિપોર્ટ મને મળી જશે. એટલી ઇન્ટિમસી, એટલો આત્મીય સંબંધ આપણા ડેટા સાથે હોવો જોઈએ કે આપણને બરાબર ખબર હોવી જોઈએ કે કયા પ્રકારની ઇન્ફોર્મેશન મારી કંપનીમાં ક્યાં અવેલેબલ છે. સો આવી એક આત્મીય સંબંધ આપણા ડેટા સાથે આપણે બાંધવાનો હોય છે. આ બહુ જરૂરી છે. આજના સમયમાં એક શસ્ત્ર તરીકે ડેટાનો ઉપયોગ બધી જ સફળ કંપનીઓ કરતી હોય છે. આપણે પણ જો મોટા થવું હોય તો આપણી કંપનીના અંદર જે કોઈ પણ ડેટા છે, જે કોઈ ઇન્ફોર્મેશન છે, એ ઇન્ફોર્મેશનને બહુ જ સારી રીતે વાપરવાની જરૂર છે, કારણ કે આ એક ઇમ્પોર્ટન્ટ અસેટ છે આપણી પાસે અને એને ઇગ્નોર કરવા જેવી નથી હોતી. યાત્રા વિશે વાત કરીએ તો દરેક ઉંમરના જે યુગલો છે, જે કપલ્સ છે, એમને માટે સહજીવનની એક સોનેરી સલાહ આજે આપણે વાત કરવી છે. દરેક પત્નીને એવી એક ઈચ્છા હોય કે એનો પતિ એને રાણીની જેમ રાખે. એની હંમેશા આ એક ઈચ્છા હોય છે અને એની વાત સાંભળે એવી એક પત્નીની ઈચ્છા હોય છે. દરેક પતિને એક એવી ઈચ્છા હોય કે એની પત્ની એની સાથે માનભર્યું વર્તન કરે, એને રિસ્પેક્ટ આપે. જો આ પત્ની અને પતિ, દરેક પતિ પત્નીની આવી ઈચ્છાઓ હોય છે. હવે ઘણા કિસ્સાઓમાં પતિ પત્ની બંનેને એકબીજા સામે આ જ ફરિયાદો હોય છે. પત્નીને એવું લાગે છે કે પતિ મારી વાત સાંભળતા નથી અને પતિને એવું લાગતું હોય છે કે મારી પત્ની મને માન નથી આપતી, મને રિસ્પેક્ટ નથી આપતી. સો સલાહ એ છે પત્નીઓ માટે કે જો તમે એવું ઈચ્છતા હો કે તમારા પતિ તમને રાણીની જેમ રાખે, તો તમારે એની સાથે રાજા સાથે થાય ને એવો વ્યવહાર કરવો જોઈએ. જો તમે એની સાથે ગંગુ તેલી જેવો વ્યવહાર કરશો ને, તમે એની સાથે એવી રીતે વર્તશો, તો એ તમને રાણીની જેમ કેવી રીતે રાખી શકશે ને? ગંગુ તેલી કોઈ દિવસ રાણીની જેમ ના રાખી શકે ને, રાજા જ રાણીને રાખી શકે, રાઈટ? તો તમારા પતિ સાથે એક રાજા જેવો વ્યવહાર કરવાની જરૂર છે. એવી જ રીતે પતિઓ માટે એક બીજું ઉદાહરણ આપું છું. ફિલ્મ શોલેમાં બસંતી છે. બસંતી ખૂબ બોલે છે. કહાં જાઓગે, રામપુર, સોલાપુર, ધીસ દેટ, એ બધી વસ્તુઓ બોલે છે, રાઈટ? ખૂબ બોલે છે. ત્યારે જે અમિતાભ બચ્ચન એટલે કે જય છે, એની બકબકથી કંટાળી જાય છે અને કાનમાં રૂ પરોવી દે છે. જ્યારે ધર્મેન્દ્ર વીરુ એને ધીરજથી સાંભળે છે. ઓર બતાવો, બોલો બોલો. અને એટલે બસંતીને ધર્મેન્દ્ર ગમે છે. એટલે જો પતિઓને આ સલાહ છે કે જો તમે એવું ઈચ્છતા હો કે તમારી બસંતી તમને પ્રેમ કરે, તમે તમારી બસંતીનો પ્રેમ ઝંખતા હો, તો એને સાંભળો.
એને સમજવાની કોશિશ કરો, અને જો બસંતીને ન સમજી શકો તો પણ સાંભળો તો ખરા. એની વાત સાંભળશો ને તો પણ બસંતી ખુશ થઈ જશે. તો આ એક સલાહ છે. હવે દરેક માતા પિતા માટે એક મૂલ્યવાન સલાહ, જો આપણે કોઈ આપણા બાળકો હોય તો એમના માટે, તમે જો તમારા બાળકોને એક મૂલ્યવાન ગિફ્ટ આપવા માંગતા હો તો પતિએ શું કરવાનું છે? પતિએ તમારી પત્નીને એટલે કે તમારા બાળકોની માતાને પ્રેમ કરો, બસ. અને પત્નીએ તમારા પતિ એટલે તમારા બાળકોના પિતાને પ્રેમ કરો. જુઓ, આટલી જ વસ્તુઓ જો આપણે કરીશું ને તો આપણે આપણા બાળકોને એક મૂલ્યવાન ગિફ્ટ આપી શકીશું. જેમના માતા પિતા એકબીજાને પ્રેમ કરતા હોય ને, એ બાળકોનો માનસિક વિકાસ ખૂબ જ સારો થાય છે, એમનો આત્મવિશ્વાસ વધે છે, તેઓ એક બેલેન્સ્ડ એન્ડ એક તંદુરસ્ત ઇન્ડિવિજ્યુઅલ તરીકે, એક તંદુરસ્ત પુખ્ત તરીકે હંમેશા મોટા થાય છે. અને એમના જીવનમાં પણ એમના જે સંબંધો હોય એ સંબંધો પણ ખૂબ જ ગાઢ બને છે અને લાંબા સમય સુધી સંબંધો ટકી રહે છે. એનાથી વિપરીત જેમના માતા પિતા સતત એકબીજાથી ઝઘડતા રહે છે, એ બાળકોનું ઇમોશનલી ખૂબ જ હંમેશા ડિસ્ટર્બ રીતે બાળપણ વિકસતું હોય છે. એ લોકો હંમેશા ડિસ્ટર્બ રહે છે અને મોટા થાય છે ત્યારે એક ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ એટલે કે લઘુતા ગ્રંથિનો શિકાર બનતા હોય છે. એમનો આત્મવિશ્વાસ, એમનો કોન્ફિડન્સ હંમેશા ઓછો હોય છે અને ભવિષ્યમાં એમની કરિયરમાં અને એમની રિલેશનશિપમાં એમને ઘણી તકલીફો પડતી હોય છે. એમના પોતાના સંબંધોમાં પણ જીવનમાં ખૂબ જ પ્રોબ્લેમ્સ આવતા હોય છે. એટલે જો આપણે એવું ઈચ્છતા હોઈએ કે આપણા બાળકોનું ભવિષ્ય સારું થાય, આપણા બાળકોના સંબંધો પ્રેમસભર બને, એમનો આત્મવિશ્વાસ વધે, એમના જીવનમાં સુખ શાંતિ મળે, તો એ માટે દરેક પતિ પત્નીને એક સલાહ છે કે તમારા બાળકોને જો તમે આ કિંમતી ગિફ્ટ આપવા માંગતા હો, એમને એક ખૂબ જ શાંતિભર્યું, સુખભર્યું જીવન આપવા માંગતા હો, એમનો આત્મવિશ્વાસ વધે, એમની સફળતાઓ ખૂબ થાય એવું હંમેશા ઈચ્છા રાખતા હો, તો તમારા માટે એક સલાહ છે. તમે જો પત્ની હો તો તમારા પતિને પ્રેમ કરો, એ બાળકોના પિતાને પ્રેમ કરો. તમે જો પતિ છો તો તમારી પત્નીને એટલે બાળકોની માતાને પ્રેમ કરો. જો તમે આટલું કરશો ને તો તમારા બાળકોને એક મૂલ્યવાન ગિફ્ટ આપી શકશો. તો આ જ બે વસ્તુઓ આપણે ખાસ આજે ધ્યાનમાં રાખવાની છે. દરેક ઉંમરના જે યુગલો છે એમને માટે એક ખાસ સલાહ છે કે તમે એકબીજાને કમસે કમ પ્રેમ કરો, જેથી કરીને તમારા બાળકોને તમે એક સારું ઉદાહરણ આપી શકો, એમને એક સારી મૂલ્યવાન ગિફ્ટ આપી શકો. આજે એટલું જ. આજના સેશન વિશે તમારું જે કંઈ ફીડબેક હોય ખાસ અહીં લખીને આપજો. આ વિડીયોને શેર કરજો જેટલું શક્ય હોય એટલું વધારે. બસ આવતીકાલે હજી આપણે એક સેશન કરવાનું છે. આવતીકાલનું સેશન સુધી લાસ્ટ હશે. મારા બિઝનેસ રિલેટેડ અલગ અલગ જે સોલ્યુશન્સ છે, ગુજરાતી બિઝનેસ ગાઈડ.com નામની મારી વેબસાઇટ, ગુજરાતી બિઝનેસ ગાઈડ એ યુટ્યુબ ચેનલ, ગુજરાતી બિઝનેસ ગાઈડની ટેલિગ્રામ ચેનલ અને ગુજરાતી બિઝનેસ ગાઈડ આ ફેસબુકનું પેજ, આ બધી જ વસ્તુઓ દ્વારા બિઝનેસને અલગ અલગ રીતે મદદગાર થવાની એક કોશિશ હું કરું છું. તો તમારા બિઝનેસ માટે એવી જ રીતે બીજા બિઝનેસ વર્તુળોમાં એનું વધારે સર્ક્યુલેશન થાય એના માટે ખાસ કોશિશ કરજો. મારી રિક્વેસ્ટ છે કે તમે એને સ્પ્રેડ કરો. રાઈટ. આવતીકાલે સવારે 9:30 વાગે ફરીથી આપણે અહીં મળીશું ધંધાની થોડીક વધારે વાતો કરવા માટે, જીવનયાત્રાની કંઈક વાતો કરવા માટે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. વિશ યુ ઓલ ધ બેસ્ટ.